તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ઘણી બધી જર્ની આગળ ચાલતી જાય છે. હું જાણું છું કે ક્લાસરૂમ ટીચિંગ જેવી ન જ મજા આવતી હોય. આ પહેલાં બી મેં કીધું હતું, તેમ છતાં આપણે બેસ્ટ પ્રયત્ન કરવાનો છે. ન ગમતું હોય તો બી કરવું પડશે. આપણે મેદાન છોડી એવા માત્ર વિદ્યાર્થી નથી. મેદાન છોડે તો બીજા હોય. અને રિઝલ્ટ જ્યારે આવે છે ત્યારે જે લોકો જજુમતા હોય છે, ચેલેન્જ એક્સેપ્ટ કરતા હોય છે, એ લોકોના રિઝલ્ટ બેસ્ટ આવતા હોય છે. તો અત્યારે જે પરિસ્થિતિ છે એમાં આપણે બેસ્ટમાં બેસ્ટ આ રસ્તો છે અને તમારે સરસ રીતે વર્ક કરવાનું છે. આ વિડીયો પહેલી વખત જોતા હોય તો મારી રિક્વેસ્ટ છે કે પહેલાંના વિડીયો જોઈ લેવા, નહીંતર આમાં કાંઈ સમજ નહીં પડે. એટલે તમે એવું કહી દો કે આ લેક્ચર બહુ મજા ન આવી. પણ તમે જો જૂના લેક્ચર નહીં જોયેલા હોય તો મજા ન જ આવે. બહુ બેઝિકલી સ્વાભાવિક વાત છે. એટલે તમે કોઈ બી મૂલ્યાંકન કરતા પહેલાં મારા આગળના લેક્ચર જોઈ લેજો અને એમાં ધીમે ધીમે આગળ વધશો તો હું તમને ખાતરી આપું છું, ગેરંટી આપું કે તમને સમજણ પડે જ તે, ન પડે એવું બને જ નહીં. બરાબર? તો આગળના લેક્ચર જોજો અને જેટલું વર્ક તમને આપ્યું છે તમારે કરવાનું છે. થોડો પ્રયત્ન કરવાનો. મુશ્કેલ હોય તો, ડાઉટ હોય તો પૂછી શકાતા હોય છે, પણ પ્રયત્ન કરવો જરૂરી હોય છે. જ્યાં સુધી પોતે પ્રયત્ન નથી કરતો તો સાયન્સમાં વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ બતાવી શકતા નથી. એટલે જ્યારે તમે સાયન્સના વિદ્યાર્થીઓ તરીકે છો તો બહુ બટ નેચરલ છે કે ખુદે પ્રયત્ન કરવો પડશે. એટલે સાયન્સના વિદ્યાર્થી જેવા હોય એવું તમારે બનવું પડશે. અઘરું કંઈ હોતું નથી. આપણી માન્યતા હોય છે ડિફિકલ્ટ છે, પ્રયત્ન કરી એટલે આવડી જતું હોય છે. એટલે તમે આ ડાયરેક્ટ આ વિડીયો લેક્ચર જોવાને બદલે તમે આગળના બી જોઈ લેજો, પછી આ જોજો અને દરેક લેક્ચર છે પૂરેપૂરું જોવાનું. કારણ કે જે ઘણી કી પોઈન્ટ વચ્ચે આવી ગયો હોય ને આપણને ખબર ન હોય તો ખાસ એનું ધ્યાન રાખવાનું થાય. બરાબર છે? ઓકે, થેન્ક યુ વેરી મચ. આપણે આગળ શરૂ કરીએ છીએ હવે આજનું. પારમાણિક માપક્રમની લંબાઈનો સુવિધાનો એકમ એંગસ્ટ્રોમ છે અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર અહીં આપેલું છે. નેનોમીટર કરતા નેનોમીટર 10 વડે ભાગવું એટલે એંગસ્ટ્રોમ આવે. 1 નેનોમીટર ભાગ્યા હું 10 કરું ને તો મને શું મળે? એંગસ્ટ્રોમ મળે. ઓકે, એટલે એક નેનોમીટર બરાબર 10 એંગસ્ટ્રોમ થાય, જે એટોમિક લેવલનું માપ છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ હોય તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓનું આણ્વિક કદ મીટર ઘનમાં કેટલું થશે? ઓકે, આવો આપણો દાખલો છે. તો પ્રશ્ન બરાબર સમજીએ. આપણે શું ગણવાનું છે? તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ. એટલે આ એક હાઇડ્રોજન અણુ છે માની લઈએ, તો આનું કદ કેટલું હશે? તો કે કદનું સૂત્ર છે 4/3 પાઈ r³. આ ખરેખર રેડિયસ એવો શબ્દ વાપરેલો હોવો જોઈએ. એટલે આ રેડિયસ જ છે આમ તો. પરમાણુ વિસ્તાર વ્યાસ બની જાય. તો એક પરમાણુનું કદ, એક પરમાણુનું કદ, અણુ કહીએ ને તો H2 કહેવાય છે. પાછું પરમાણુ એટલે H અને અણુ એટલે H2. તમને ખબર હશે જ, પણ તેમ છતાં યાદ કરાવું છું. H2 ને શું કહેવાય? અણુ કહેવાય. અને H ને શું કહેવાય? પરમાણુ. ઓકે, આ એકનું કદ, એક પરમાણુનું કદ. હવે એ કેમાં જવાબ આવશે? તો જો હું મીટરમાં ફેરવી નાખું આને તો મીટરમાં જવાબ આવશે. હવે 1 મોલ એ લખ્યું છે, 1 મોલ. તો 1 મોલ એટલે કેટલાય તમને ખબર છે? જો ન ખબર હોય તો કહી દઉં. તો 1 મોલ વાયુ કોઈ પણ હોય, પછી હાઇડ્રોજન એવું જરૂર નથી, તો કે બરાબર 6.02 × 10⁻23 પરમાણુઓ. અણુ હોય તો અણુ, પરમાણુ હોય તો પરમાણુ. એટલે કે આવો એક અહીંયા ન હોય હાઇડ્રોજન, આ બીજો હશે, આવો ત્રીજો હશે, આવો ચોથો, પાંચમો, છઠ્ઠો, 15મો, 1000મો, એમ કરતા મારે કેટલા કરવાના? આટલા. જે બહુ મોટી સંખ્યા છે, પેઢીને પેઢી જતી રહે તો એનો ગણી શકીએ. હા, તમને લાગે એમ 23 એટલે શું, પણ
ઘણી બધી પેઢીઓ ખલાસે છે ને તો આ પૂરું થાય નહીં, એટલે બહુ મોટો આંકડો છે. એ બધાને આપણે ભેગા કરી દેવાના. હવા ગેસની જેમ નહીં રહેવા દેવાના, એને ખૂણામાં ભેગા કરવાના, એટલે એક જથ્થો બની જાય. તો આનું કદ કેટલું થાય? તો કે 1 મોલ H નું કદ. તો કે આ સંખ્યા એને કહેવાય છે એવોગેડ્રો સંખ્યા. આનું શું કહેવાય છે? એવોગેડ્રો સંખ્યા. એને ગુણ્યા શું કરવાનું? દરેકનું કદ. એને એટલે 6.02 into 10⁻23 into 4/3 pi r3. આની કિંમત આપણે બધી જો મૂકી દઈએ તો અહીંયા મેં કદ શોધેલું છે, આટલું કદ આવશે. આ જે કિંમત છે એ કિંમત અહીં મૂકી જ દઉં છું અત્યારે હું. 6.02 into 10⁻23 into 4/3 પાઈ એટલે કે 3.14, આર એટલે કે 0.5 એંગસ્ટ્રોમ, એને મીટરમાં ફેરવવાના એટલે -10 નો ઘન. તો આનું સાદુરૂપ 10 થી 30 થઈ જશે અહીંયા આગળ. પછી ગુણાકાર કેમ કરવાનો? 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 3.14 ગુણ્યા 4 ભાગ્યા 3, એટલે આવું આવશે. સમજમાં આવ્યું? 3 વખત છે કે નહીં, એટલે 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 3 વખત કરવાનું, ગુણ્યા 3.14 ગુણ્યા 4 ભાગ્યા 3, એટલે જવાબ આવશે. આ કેમ આવશે? મીટર ઘનમાં આવશે. અને એટલા અણુઓ, તો એ બધાનો તમે જો ગુણાકાર કરશો તો એટલો જવાબ આવશે. આ બેનો ગુણાકાર કરવાનો 23 અને 30, એટલે કેટલા થાય? આ ઓછા છે અને વધતા છે તો -7 આવી જાય. તો આ 1 મોલ હાઇડ્રોજનનું કદ આવશે. ઓકે, તો આટલું. પણ જો હાઇડ્રોજન છૂટો હોય ને તો ખરેખર 22.4 લીટર વપરાય. 22.4 લીટર કદ રોકાય. બહુ નાનું કદ રોકાય. આ તો સોરી બહુ મોટું કદ રોકાય, આ તો બહુ નાનું છે. તો તમારે એ વાયુના ગતિવાદ એક ચેપ્ટર આવે છે, એમાં એવું ભણવાનું આવશે કે 1 મોલ વાયુ કેટલું કદ રોકે નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે. તો કે 22.4 લીટર. તમારે કેમિસ્ટ્રીમાં પણ આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજનો પ્રશ્ન, આપણે એક નવી સિસ્ટમ શરૂ કરી છે કે લેક્ચર દરમિયાન તમને એક પ્રશ્ન પૂછવામાં આવશે અને આ પ્રશ્ન તો જ વેલિડ જો તમે પ્રીમિયર લેક્ચર સાંભળશો. તો એટલે 9 વાગ્યાનો હોય તો 9 વાગે તમારે સાંભળવાનું અને આ પ્રશ્ન તમારે નોંધી લેવાનો અને લેક્ચર પૂર્ણ થઈએ તમારે ગણતરી કરવાની અને વોટ્સએપ ઉપર જવાબ દેવાનો. જો સાચો જવાબ આપે તેને, પહેલો જવાબ જે આપશે એને આપણે જ્યારે સ્કૂલ ખોલે ત્યારે પ્રાઇઝ આપશું, એવી આપણે ગણતરી છે. આજનો પ્રશ્ન છે ઉર્જા બરાબર mv⁵ પ્લસ yp, જ્યાં m દળ, વેગ, p પાવર હોય તો x અને y શું હશે તે શોધવાનું છે. આ તમારો આજનો પ્રશ્ન છે. થેન્ક યુ વેરી મચ. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને દબાણે 22.4 લીટર. જો મેં તમને હમણાં વાત કરી દાખલો જ છે, 22.4 લીટર કદ રોકે. આને મોલાર કદ કહેવાય. એટલે કે v મોલાર કેટલું છે? 22.4 લીટર. બરાબર છે. આને આપણે મીટર કદમાં ફેરવી નાખીએ તો તમને કન્વર્ઝન આવડતું છે. ન આવડતું હોય તો તમને કહું 1 લીટર બરાબર કેટલા થાય? 10⁻³ મીટર ઘન. શું? 1 લીટર બરાબર 10⁻³ મીટર ઘન, અથવા 1 મીટર ઘન બરાબર 10⁻³ લીટર. 1000 લીટર હમાય. 1 મીટર ઘનમાં કેટલા લીટર હમાય? 1000. બરાબર. 1 મોલ હાઇડ્રોજન વાયુનો મોલર કદ અને પરમાણવિક કદનો ગુણોત્તર. એટલે આ કદ તો આપ્યું છે, પરમાણિક કદ આપણે ગણી નાખીએ. જે આપણે આગળ ગણ્યું ને અહીંયા, એ પરમાણિક કદ કહેવાય. આગળ જેવો છે રિલેટેડ કે જો ગેસ છૂટો હોય તો 22.4 લીટર કદ, એને કહેવાય મોલાર કદ. એટલે કે v મોલાર બરાબર 22.4 લીટર. અને આને આપણે મીટર ઘનમાં ફેરવી દઈએ તો તમને કન્વર્ઝન આવડતું છે આમ તો, પણ તેમ છતાં મેં કહી દઉં છું -3 મીટર ક્યુબ કરીએ. -3 એટલે મીટર ક્યુબમાં ફરી જાય. બરાબર. હવે અહીંયા આગળ હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ આપ્યું છે અણુનું, તો પરમાણુ એનાથી અડધો થઈ જશે. પરમાણુ પૂછ્યું છે એટલે પરમાણુ મારે શોધવું પડશે. એટલે આર મારે કેટલું લેવાનું? 0.5 એંગસ્ટ્રોમ. ઓકે, કદાચ પ્રિન્ટ મિસ્ટેક હોય તો મને ખબર નથી, પણ આ લખ્યા મુજબ આવું થાય. આ જો અણુ હોય તો પરમાણુ અડધો થઈ જાય, કારણ કે H2 એટલે અણુ, H એટલે પરમાણુ, તો એનાથી અડધું થઈ જાય કે નહીં? એટલે આટલું જ. એટલે કે 0.5 ગુણ્યા 10⁻⁻10 મીટર. હવે
એનું કદ કેટલું થશે? 1 મોલનું. તો આપણે આગલા પ્રોબ્લેમમાં કર્યો હતો, એને કહેવાય છે પરમાણ્વિક કદ. પરમાણ્વિક. તો એ કેટલું થશે કે એવોગેડ્રો સંખ્યા ગુણ્યા કદ. એવોગેડ્રો સંખ્યા કેટલી થાય? 6.02 × 10⁻23. અને આ કેટલું થાય? 4/3 પાઈ r³. બરાબર છે? તો આની કિંમત આપણે મૂકી દઈએ. આની કિંમત આપણે મૂકી દઈએ તો એ કિંમત આવશે 6.02 × 10⁻23 × 4/3 × 3.14 × r એટલે કેટલા કે 0.5 ગુણ્યા 10⁻−10 અને એનો ઘાત. આનું આપણે સાદુરૂપ મેં તમને આગલામાં સમજાવ્યું હતું, હું તમને અત્યારે સાદુરૂપ ડાયરેક્ટ આપી દઉં છું. તો એ આવશે 0.524 × 0.524 નથી, એ આવશે 3.16. શું આવશે? 3.16 × 10⁻⁻7 મીટર ઘન. આ ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ભાગ્યા 4 એવું કરજો અને 23 અને 10 × 30 એટલે 7 આવશે. હવે આપણને જે પૂછ્યું છે બંનેનો ગુણોત્તર એટલે કે V મોલાર, તો એ આપણે કિંમત તો આપણે મૂકી દઈએ. બરાબર છે? Vm V મોલાર ભાગ્યા V પરમાણ્વિક. તો મોલાર કેટલું છે? 22.4 ગુણ્યા 10⁻³ ભાગ્યા 3.16 × 10⁻⁷. આનું જો આપણે સાદુરૂપ આપીએ તો આપણી પાસે જવાબ આવશે 7.08 × 10⁻⁴. તો આટલો જવાબ આવશે. હા, જો અહીંયા આગળ અણુનું કદ કીધું હોત ને તો મારે આ અડધું ન કરાય, તો મારે અહીં 1 નો પૂરો લેવો પડે. એટલે અત્યારે મને એવું લાગે છે કે આ ગણતરી આપણે કરવી પડશે. તો આની પાસ પ્રેક્ટિસ તમે કરજો. ઓકે, અને ફરી વાર તમને કહું છું, આખા વિડીયો તમારે બધા જોવાના. ન સમજાતું હોય તો ડાઉટ પૂછી લેવાના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લોંગ ડિસ્ટન્સ મેઝરમેન્ટ માટેના યુનિટની પણ વાત કરવાની છે. ઉદાહરણ કર્યા તો એ જે છે, આપણે જાણીએ કે નાનું અંતર માપવા માટે મિલીમીટર હોય, એનાથી મોટું અંતર માપવું હોય તો સેન્ટીમીટર હોય, એનાથી મોટું અંતર માપવું હોય તો મીટર હોય, એનાથી મોટું અંતર માપવું હોય તો કિલોમીટર હોય. જે અંતર માપવાનો એ મુજબનો આપણો પસંદગીનો એકમ હોય. મિલીમીટરથી નાનો જે માઇક્રોમીટર એ કહેવાય, એંગસ્ટ્રોમ પણ કહેવાય. આ બધા એકમો છે. પણ મારે પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર માપવું છે, કે પછી પૃથ્વીથી કોઈ સ્ટાર છે બીજો કોઈ, એનું અંતર માપવું છે, ગેલેક્સી વચ્ચેનું અંતર માપવું છે, તો આ નાના એકમો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. અથવા કરીએ તો બહુ મોટો આંકડો લખવો પડે. ન કરાય એવું નથી. કોઈ એમ કે તમારી મિલીમીટરમાં હાઈટ કયો, તો કહીએ કે ભાઈ મારી હાઈટ 1800 મિલીમીટર છે, 180 સેન્ટીમીટર, 1800 મિલીમીટર. કોઈ એમ કે મારા માઇક્રોમાં કહેવું તો કયો, મને કોઈ વાંધો નથી, પરંતુ જે કહેવાતું હોય કહેવાય. બરાબર છે? તો એના માટેના 3 એકમોની આપણે વાત કરવાની છે. એક છે લાઇટ યર, બીજો છે એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને ત્રીજો છે પારસેક. ઓકે, આ 3 એકમોની આપણે ચર્ચા કરવાની થાય છે અત્યારે. લાઇટ યરની થોડીક આપણે વાત કરી હતી, તેમ છતાં હું રિવિઝન તરીકે તમને કહી દઈશ. તો એક લાઇટ યર એટલે શું? તો કે સૂર્યપ્રકાશે શૂન્યાવકાશમાં 1 વર્ષમાં કાપેલું અંતર.
એને આપણે 1 લાઇટ યર કહીએ છીએ. ઓકે, એની આપણે ગણતરી કરી કાઢીએ. તો અંતર બરાબર વેલોસિટી ઇન્ટુ ટાઈમ. પ્રકાશની વેલોસિટીનો સિમ્બોલ સામાન્ય રીતે આપણે c કહીએ છીએ, પણ અત્યારે મેં v લખ્યું છે. તો કે વેલોસિટી કેટલી હોય કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને 1 વર્ષ એટલે 365 દિવસ થાય. એને આપણે કલાકોમાં ફેરવીએ 24 વડે ગુણીને, અને એને સેકન્ડમાં ફેરવીએ 3600 વડે ગુણીને. તો આ સેકન્ડ થઈ ગઈ કહેવાય. તો આ બંનેનો બધાનો આપણે ગુણાકાર કરવાનો થાય. એ જે ગુણાકાર આવશે એને 1 લાઇટ યર કહેવાશે, જેની કિંમત આપણે ગણતરી કરીએ. હું થોડી વાર માટે પોઝ કરીને ગણું, જેથી કે સમય તમારો ડેટાના બી લોસ થાય. તો મેં ગણતરી કરી 3 × 365 × 24 × 3600 આટલો આંકડો આવે છે, ગુણ્યા 10⁸. તો પોઈન્ટ હું ખસેડું 1 2 3 4 5 6 અને 7, અહીંયા પોઈન્ટ આવી જશે. તો 7 પોઈન્ટ ખસેડ્યું ડાબી બાજુ, તો આ 7 મોટું થાય એટલે 15. તો આને કહેવાય છે 1 લાઇટ યર. 1 લાઇટ યર બરાબર 9.46 × 10⁻15 મીટર. આવી ગયું. હવે મારે વાત કરવી છે બીજો યુનિટ, જેને કહેવાય છે AU. તો કે 1 AU એટલે શું? તો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી એ સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે. સૂર્ય છે અને પૃથ્વી એની આજુબાજુ ફરે છે. કઈ રીતે? લંબ દીર્ઘવૃત્તિ કક્ષામાં, ગોળ નહીં. તો આ અંતર મોટું હશે, પાછું અંતર નાનું હશે, પાછું અંતર મોટું હશે, નાનું હશે. આવી રીતે પૃથ્વી ફર્યા કરતી હોય. પણ આનું સરેરાશ કાઢીએ અંતર, એને કહેવાય AU, એસ્ટ્રોનોમિકલ યુનિટ. શું કહેવાય છે ને? એસ્ટ્રોનોમિકલ યુનિટ. તો મારે શું કરવાનું છે? તો આ પ્રકાશના કિરણો અહીંથી નીકળી અહીંયા પહોંચે, જેટલો સમય લગાડે એને વેગ વડે ગુણી નાખો, અંતર મળી જાય. અહીંથી નીકળે અહીંયા પહોંચે, જેટલો સમય લગાડે એને વેગ વડે ગુણી નાખો તો મળી જાય. પણ એ બધું સરેરાશ કાઢું તો સૂર્યના કિરણોને પૃથ્વી પર પહોંચતા 500 સેકન્ડ થાય છે, સરેરાશ. સરેરાશ. તેથી સૂર્યથી પૃથ્વીનું અંતર કેટલું થશે? તો કે વેલોસિટી ઇન્ટુ ટાઈમ. તો વેલોસિટી કેટલી છે? લગભગ 3 × 10⁸. લગભગ હું શબ્દ એટલા માટે, આનાથી થોડીક ઓછી છે, થોડીક ઓછી, પણ આપણે લઈએ છીએ 3 × 500. તો આજે આવશે 1500 × 10⁸ મીટર. એટલે આવે છે 1.5 × 10⁻11 મીટર. આને કહેવાય છે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. બરાબર? AU થઈ ગયું. અને એનાથી મોટો યુનિટ છે, AU કરતા લાઇટ યર મોટો છે, કારણ કે અહીંયા 15 ઘાત હતી. AU માં કેટલી ઘાત છે? 11 ઘાત છે. તો હવે આપણે પાર્સેક એનાથી મોટો યુનિટ છે. તો પાર્સેક આપણે સમજવા માટે થોડી તમારે વિચારવું પડશે. તો એના માટે હું એક અહીંયા બિંદુ લઉં છું. હવે એક પાર્સેકની હું સમજૂતી આપું છું. પાર્સેક અંતરનો એકમ છે. ઘણી વખત સેકન્ડ ઉપરથી બધા ટાઈમનો એકમ કહી દેતા હોય છે. તો પાર્સેક કેમ છે? તો ધારો કે એક અહીંયા હું પૃથ્વી ઉપરનું એક બિંદુ લઉં છું. આ પૃથ્વી છે, કોઈ પણ ગમે, એવું નથી પૃથ્વી છે, કોઈ પણ એક બિંદુ છે. ત્યાંથી મેં એક લાઈન દોરીશ. લાઈન દોરું છું, એક બીજી લાઈન દોરી. તમે જુઓ, અત્યારે આ જે ખૂણો બન્યો છે, એ ખૂણો અચળ રાખીને હું લાઈનને લાંબી કરતો રહું તો બે લાઈનો વચ્ચેનું અંતર વધતું જશે, વધતું જશે, વધતું જશે. જેમ દૂર જાય અંતર વધતું જાય.
હવે મારે આ ખૂણો કેટલો રાખવાનો, તો કે 1 મિનિટ ડિગ્રી છે એને 60 વડે ભાગું તો 1 મિનિટ મળે, એને પાછું 60 વડે ભાગું તો 1 સેકન્ડ મળે, બરાબર. તો 2 વખત હું 60 વડે ભાગું તો મને શું મળે, 1 સેકન્ડ મળે. 1 ડિગ્રીને 60 વડે ભાગું તો 1 મિનિટ, અને એને પાછું મેં શું કર્યું, 60 વડે ભાગ્યું, એટલે 2 વખત મેં ટૂંકમાં ડિગ્રીને 60 વડે ભાગ્યું. સમજમાં આવ્યું? આવું ન કે ઇક્વલ ન લખીએ કે એટલે ગોટાળા થશે. 1 મિનિટ એટલે કે 1/60 ડિગ્રી, અને 1 સેકન્ડ એટલે કે 1 મિનિટ ભાગ્યા 60. તો એટલું નાનો ખૂણો બનાવવાનો. પછી મારે દૂર જવું તો આ બે રેખા જે છે એ બી વચ્ચેનું અહીંયા એ બિંદુ કહું ને બી બિંદુ કહું, એનું અંતર વધતું જશે. એ વધીને કેટલું કરવાનું ખબર છે? એ અંતર મારે વધીને કરવાનું છે આટલું, AU જેટલું. AU એટલે 1.5 × 10⁻11 મીટર, એટલે કે પૃથ્વીથી સૂર્ય સુધીનું સરેરાશ અંતર. એટલે તમારે અહીંયા માનું અહીંયા કે સૂર્ય છે ને અહીંયા પૃથ્વી છે, અને બેને કોઈ એક બિંદુ ભેગા કરી દો રેખા, તો એક સેકન્ડ જ્યારે બની જાય તો આ જે અંતર છે એને કહેવાય 1 પારસેક. સમજને, બહુ મોટું અંતર કહેવાય. એક બાજુ પૃથ્વી છે, બીજી બાજુ સૂર્ય છે, એ બેને જોડતી લાઈન ક્યાંક અવકાશમાં કોઈ એક બિંદુ એવું આવશે ત્યાં 1 સેકન્ડનો ખૂણો બનાવતી હોય. 1 સેકન્ડ, મિનિટ નહીં, તો એને કહેવાય 1 પારસેક. તો એની ગણતરી આપણે કરીએ કેટલી આવશે. તો આપણે જાણીએ છીએ કે થીટા રેડિયનમાં હું લઉં તો શું થાય, ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો એબી તરીકે, એબીને ચાપ તરીકે લઈ શકાય, અને ભાગ્યા ત્રિજ્યા એટલે ઓ એ અથવા ઓ બી ગમે એ લખી શકાય. તેથી આપણે ઓ એ જોઈએ છે તો એ કેટલું થશે, ઓ એ બરાબર એબી ભાગ્યા થીટા ઇન રેડિયન, બરાબર. એબી કેટલું છે, તો કે 1.5 × 10⁻11 ડિવાઈડ બાય થીટા. 1 સેકન્ડ. સેકન્ડ નો ચાલે, રેડિયનમાં ફેરવવું પડશે. એ જોઈએ ને, રેડિયનમાં લેવાનું. તો રેડિયનમાં ફેરવવા માટે તમે જાણો છો ને, 1 સેકન્ડ બરાબર પાઈ ભાગ્યા 180 ગુણ્યા 2 વખત 60 કરવાનો. તો આપણે લખી નાખીએ, પાઈ છેદમાં લખું છું, અને 180 છેદનો છેદ ઉપર જતો રહેશે, છેદનો છેદ ઉપર જતો રહેશે, એટલે આવું થશે. તો આનું હું જો સાદુરૂપ આપું, તો અમારે શું કરું, 1.5 × 18 × 6 × 6 ભાગ્યા પાઈ, અને 1, 2, 3 મહિના ઉમેરી દેવાના. એવું હું જો કરીશ તો મારી પાસે આવે છે, તો આ જે છે જો એક્ઝેક્ટ અત્યારે આવે છે 309,554 × 10⁻11. મેં અત્યારે મીંડવામાં લઈ લીધેલા છે. હું પોઈન્ટ થશે 1, 2, 3, 4, 5, તો 3.09 × 10⁻16 મીટર. હવે જો ખરેખર આ 1.5 ન આવે એટલા માટે પ્રકાશનો વેગ 3 લઈએ તો 1.5, 3 × 10⁸ લઈએ તો આટલો આવે, પણ એ થોડો નાનો છે એટલે મારે 1.5 ની એને થોડું ઓછું આવશે. એ બધું ધ્યાનમાં લઈએ તો આ જ 3.09 ની જગ્યાએ શું આવે છે, 3.08 આવે, અને એ આપણી સ્ટાન્ડર્ડ વેલ્યુ છે. અહીં મેં ગણતરી ભલે તમને કરી આથી, કારણ કે આ મેં તમને સહેજ વધારે વેલ્યુ લીધેલી હતી. તો આને આપણે શું કહીએ છીએ, 1 પારસેક. તમારે આ વેલ્યુ યાદ રાખવાની છે. યાદ રાખવા કરતા કોઈ જગ્યાએ ઉપયોગ કરવાનો તો આનો ઉપયોગ કરો. તો 3 એકમોની આપણે વાત કરી, એક લાઇટ યર, બીજું AU એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને 1 પારસેક. તો ત્રણેય કિંમત આપણે લખી નાખી ફરીવાર. તો પારસેક બરાબર કેટલા આવ્યા, તો કે 3.08 × 10⁻16 મીટર. લાઇટ યર કેટલા આવ્યા, તો લાઇટ યર આપણી પાસે આવે છે, લાઇટ યર ઉપર હતું, યસ, 9.46 × 10⁻15, 9.46 × 10⁻15 મીટર, અને આ કેટલો આવશે, 1.5 × 10⁻11 મીટર. હવે આમાં મ્યુચ્યુઅલ કન્વર્ઝન જો કદાચ પૂછાય
કે 1 લાઇટ યર બરાબર કેટલા AU, તો આને આના વડે ભાગવાનું, તો આને આના વડે ભાગી નાખવાનું. 1 પાર્સેક બરાબર કેટલા લાઇટ, તો આને આના વડે ભાગી નાખવાનું, આના વડે ભાગી નાખવાનું. થઈ કે ને એવું? એટલે તમે મ્યુચ્યુઅલ કન્વર્ઝન કરી શકો. એટલે આ તમે એટલું યાદ રાખી શકશો એટલે તમે મ્યુચ્યુઅલ કન્વર્ઝન કરી શકશો. બરાબર છે? હવે આજનો જે પ્રશ્ન હતો પૂછવાની મેં વાત કરી હતી ને તમને, તો આજનો પ્રશ્ન જો ઉર્જા બરાબર mv⁵x + yp, જ્યાં m દળ, v વેગ, p પાવર હોય તો x અને y શું હશે? આનો જવાબ તમારે વોટ્સએપ ઉપર આપવાનો છે. x બરાબર શું થશે અને y બરાબર શું થશે એ તમારે જે હોમવર્કનું વોટ્સએપ છે એમાં આપવાનો થાય છે. ઓકે, થેન્ક યુ.